વિજ્ઞાન જ્યારે હાથ મૂકી દઈએ, હથિયાર હેઠા મૂકી દઈએ, જ્યારે તમે જુઓ છો કે બ્લડ છે એ કોઈ ઝાડ ઉપર નથી બનતું, બ્લડ છે એનું કઈ ફેક્ટરીમાં ઉત્પાદન નથી થતું, અને બ્લડની કાયમ માટે હોસ્પિટલોમાં જરૂરિયાત ઉભી રહી છે. તમે જોઈ શકો છો કે થેલેસેમિયાના દર્દીઓને રેગ્યુલર દર મહિને બ્લડ ચડાવવું પડતું હોય છે, અને કાયમી માટે બ્લડની ખપત રહેતી હોય છે. ત્યારે માનવમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવે જરૂરી છે. જુનાગઢના ડેપ્યુટી મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ એક સંકલ્પ કર્યો પોતાના જન્મદિવસ નિમિત્તે કે મારે આજે એક એવું સેવાનું ભગીરથ કાર્ય કરવું છે કે જેથી લોકોને પ્રેરણા મળે. આપણી સાથે ગિરીશભાઈ જોડાઈ ગયા છે, આપણે એમને જ પૂછીશું કઈ રીતની વાત હતી ગિરીશભાઈ. પેલા તો આ જે પવિત્ર જગ્યા ભવનાથની અંદર પારસધામ અને નમ્રમુનિનો આશ્રમ કહેવાય છે, આની અંદર આજ મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મને સિવિલ હોસ્પિટલથી પણ સિવિલ સર્જનના અને આરએમઓના હાલતે ફોન આવે કે ગિરીશભાઈ કંઈક બ્લડ ભેગું થાય એવું કરો. કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે કુદરત એના હાથમાં રાખી. આજની સુધીમાં દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક બ્લડ બનાવી નથી શકતો, અને બ્લડ દો ને એમ તમને 4 ગણું પાછું બ્લડ વધતું હોય છે. એટલે ખાસ આ મેગા કેમ્પ કર્યો છે. થેલેસેમિયાના છોકરાઓને દર એને, કારણ કે એને બ્લડ બનતું જ ન હોય, પણ દર 15 દિવસે એને બ્લડ ચડાવવું પડતું હોય છે. એટલે આ બધું બ્લડ ભેગું થાય એ અમે બધું સિવિલ હોસ્પિટલમાં દેવાના. અને આ આપણે આમ નથી કહેતા કે આ દાન છે ને મહાદાન છે. તમે બ્લડ નું દાન કરો ને મહાદાન છે. અને કુદરત જયારે તમારા શરીરની અંદર શક્તિ તાકાત આપી હોય ત્યારે તમે ઇઝીલી આ દાન કરી શકો છો. આ તમે જયારે દેહો ત્યારે પાછું 15 દિવસમાં એનાથી ડબલ બ્લડ તમારું બની જતું હોય છે. એક ભાઈ આજે આવ્યા હતા, એને 186 વાર બ્લડ દીધું, અને એક બીજા ભાઈ અહીંયા આવ્યા હતા, એને 94 વાર બ્લડ દીધું. એટલે બ્લડની પ્રક્રિયા કુદરતે આપણા શરીરની અંદર એક એવી વ્યવસ્થા કરી કે તમે બીજું હોસ્પિટલની અંદર એક્સિડન્ટના ઓચિંતાના કેસ આવે, ડિલિવરી ટાઈમે બ્લડની જરૂર હોય, ઓપરેશન કરો ત્યારે પણ તમારે બ્લડની જરૂર હોતી હોય છે. આ બધું બ્લડ સરકાર ગરીબ માણસોને જેને પણ જરૂર પડે એને આપતું હોય. ફરીને હું હરેક ડોનરનો ખૂબ આભાર માનું, કારણ કે તમે રક્તદાન કર્યું એ બહુ મોટું દાન છે. અને આ રીતે દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ, જેથી કોઈ પણ માણસને બ્લડની જરૂર પડે ત્યારે ઇમરજન્સી મળી જાય. ફરીને હું હરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું. ગિરીશભાઈ, તમને પ્રેરણા ક્યાંથી મળી? કઈ રીતે આવો વિચાર એવો ભગીરથ? હું છે ને દર 15 દિવસે હોસ્પિટલે જાઉં, સુવાવડી બહેનોને શીરો દેવા જાઉં, નાના નાના છોકરાઓને કપડા દેવા જાઉં, ફ્રૂટ દેવા જાઉં. હોસ્પિટલમાં જયારે જાવ ને ત્યારે સિવિલ સર્જન આપણે એક જ વાત કરે કે ગિરીશભાઈ કંઈક બ્લડ નો કેમ્પ કરો ને. હવે શું છે, આ કોરોના પછી બ્લડ દેવા વાળા બહુ ઓછા થઈ ગયા. માં મુસીબતે બ્લડ દેવા આવે છે, અને ઘણી વાર એવું બને કે એક ને એક માણસ 3 મહિનામાં દીધું હોય તો બીજી વાર નથી દેતા. એટલે મહેનત આમાં કરવી પડે, અને પ્રેરણા માત્ર હોસ્પિટલે રેગ્યુલર જાવ જ એના માટે થઈ જાય. મિત્રો, સરકારી હોસ્પિટલની અંદર કાયમી માટે બ્લડની ખપત હોય છે. તમે ડોનેશનના કેમ્પ કરી શકો છો, અને જન્મદિવસનો આ રીતે પણ ઉજવી શકો છો. આવી સરસ પ્રેરણા સાથે આપણે ગિરીશભાઈ કોટેચાને મળ્યા. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મળ, જીવીને મીડિયા, જુનાગઢ.